નમસ્તે મિત્રો, હું છું એરડા અક્ષય અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ અક્ષયમાં। મિત્રો, તમે બધા જાણતા જ હશો કે રાજ્ય સરકારે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, જેમાં આપણે આપણી ઓળખ આપવાની હોય। હવે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે તમે મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને પણ ઈ-કેવાયસી કરી શકો છો। અને જો તમારે ત્યાં ધક્કો ખાઈને લાઇનમાં ન ઊભું રહેવું હોય તો ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલમાંથી ઈ-કેવાયસી કરી શકો છો। હવે મિત્રો, તમારે ઈ-કેવાયસી માટે શું જરૂર પડશે તો પહેલું છે રેશન કાર્ડ, બીજું છે આધાર કાર્ડ, ત્રીજું છે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર, ચોથું છે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સીડ હોવું જોઈએ, પાંચમું છે માય રેશન એપ અને છઠ્ઠું છે આધાર ફેસ RDF। તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવું। તો તમે પહેલાં તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પર જઈને માય રેશન કાર્ડ ગુજરાત એપ ડાઉનલોડ કરી લો। હવે તમે એપ ડાઉનલોડ કરશો અને તેને ઓપન કરશો તો આવી રીતના તમને કંઈક પેજ જોવા મળશે। એમાં તમને લખ્યું હશે લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો। હવે આપણે ડાયરેક્ટ તો લોગિન કરવાના છે નહીં, આપણે નવા વપરાશકર્તા છે એટલે આપણે નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવું। ત્યારબાદ તમને આવું પેજ જોવા મળશે, તેમાં લખી ગયેલું છે નોંધણી કરો। હવે નોંધણી કરવા માટે તમારે પહેલાં ઉપર તમારું પૂરું નામ, પછી તમારા મોબાઈલ નંબર લખવાના। મોબાઈલ નંબર એ લખવાના છે કે જે તમે કાયમી માટે ઉપયોગ કરતા। લાસ્ટમાં છે કે તમારે વેરિફિકેશન કોડ। હવે આ વેરિફિકેશન કોડ આવશે એ તમારે એમાં ABCD આંકડા પણ હશે, એટલે લાસ્ટમાં તમને ABCD આંકડાવાળો OTP આવે એ અહીંયા નાખી દેવાનો। OTP નાખ્યા પછી તમને નીચે લખી ગયેલું હશે કે મારી નોંધણી કરો, તેના પર ક્લિક કરવાનું। તેના પર ક્લિક કરશો એટલે આપણે પહેલાં હોમ પેજ હતું ને એવું હોમ પેજ આવી જશે। એના પર લખી ગયેલું છે મોબાઈલ નંબર, ત્યાં તમારો મોબાઈલ નંબર નાખી અને OTP મોકલી દેવાનો અને લોગિન કરી લેવાનું। તમે જ્યારે લોગિન કરશો ને ત્યારે તમને આવું કંઈક હોમ પેજ જોવા મળશે, તેમાં તમને ટોટલ બધી માહિતી આપવામાં આવશે। હવે આપણે તેમાં 3 લીટી દોરી ગયેલ છે ને તેમાં ક્લિક કરવાનું છે। તેમાં ક્લિક કરશો એટલે તમને આવું કંઈક હોમ પેજ જોવા મળશે, એમાં બધી જ માહિતી લખી ગયેલ છે। હવે આપણે તેમાંથી પ્રોફાઇલમાં જવાનું છે। જો પ્રોફાઇલ લખી ગયેલ છે ને તેના પર ક્લિક કરવાનું। પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમને કંઈક આવી રીતના પેજ જોવા મળશે। સેટિંગ, એમાં લખી ગયેલ છે લોગિન પિન સેટ કરો, તમારું રેશન કાર્ડ લિંક કરો અને લોગ આઉટ કરો। હવે તેમાં આપણે જવાનું છે તમારું રેશન કાર્ડ લિંક કરો। તેમાં તમે ક્લિક કરશો એટલે તમને આવી રીતના હોમ પેજ જોવા મળશે, તેમાં લખી ગયેલ છે તમારું રેશન કાર્ડ લિંક કરો। હવે તેમાં લખ્યું હશે કે કૃપા કરીને તમારો રેશન કાર્ડ નંબર કે જે આપણે 15 આંકડાનો હોય છે અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો। તે દાખલ કર્યા બાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર ક્લિક કરી દેવાનું। ત્યારબાદ તમને આવું કંઈક હોમ પેજ જોવા મળશે, તેમાં લખી ગયેલું છે કે રેશન કાર્ડની વિગતો, ત્યાં તમારા રેશન કાર્ડ નંબર અને નીચે આધાર કાર્ડ નંબર આવી જશે। કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેક બોક્સ પર ક્લિક કરો। એટલે કે આ જેટલું લખી ગયેલું છે ને સંમતિ, એ આખી વાંચી લેવાની। હું સંમતિ સ્વીકારું છું, ત્યાં સાઈડમાં ચોકઠું છે ને એમાં ક્લિક કરી દેવાનું। ત્યારબાદ તમારે લખી ગયેલ હશે કે આધાર OTP જનરેટ કરો, તેના પર ક્લિક કરવાનું। ત્યારબાદ આવું હોમ પેજ આવશે, તેમાં લખી ગયેલ હશે કે આધાર સાથે તમારા જે મોબાઈલ નંબર લિંક થયેલા હોય ને તેમાં OTP આવશે, એ OTP અહીંયા તમારે દાખલ કરવાનો। એ OTP તમે દાખલ કરશો એટલે સાઈડમાં લખી ગયેલ હશે કે OTP ચકાસો, તેના પર ક્લિક કરવાનું। ત્યારબાદ તમને કંઈક આવી રીતના હોમ પેજ જોવા મળશે, તેમાં લખી ગયેલ હશે કે રેશન કાર્ડ લાઇકેડ સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ્સ નાવ। એટલે કે રેશન કાર્ડ સફળતાપૂર્વક લિંક થયું છે, હવે તમે તમારી વિગતો અપડેટ કરી શકો છો। પણ તમારે તમારી વિગતો અપડેટ કરવા માટે અડધીથી પોણી કલાકની રાહ જોવી પડશે, પછી તમારી વિગતો બધી જ અપડેટ થઈ જશે। ત્યારબાદ અડધીથી પોણી કલાક પછી તમારે પાછા તમારા મોબાઈલમાં જઈ એપ્લિકેશન ઓપન કરીને તમારો મોબાઈલ નંબર જે આપણે લોગિન કર્યું હતું એ નાખીને ફરીથી લોગિન કરી લેવાનું। ત્યારબાદ લોગિન કરશો એટલે તમને આવું હોમ પેજ જોવા મળશે, તેમાં તમારે આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરવાનું। ત્યારબાદ તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે, તેમાં લખી ગયેલ હશે ડાઉનલોડ આધાર ફેસ RDF। તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ અને આ એપ ડાઉનલોડ કરી લેવાનું રહેશે। હવે ઘણાના મોબાઈલમાં આ એપ્લિકેશન સપોર્ટ નથી કરતું, એટલે ઘણાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ નહીં થાય। ત્યારબાદ તમારે ફરીથી હોમ પેજ ઉપર આવી જવાનું ને હોમ પેજ ઉપર જે માહિતી લખી ગયેલ છે એ બધી જ વાંચી લેવાની। પછી નીચે લખી ગયેલ છે કે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે, સાઈડમાં બોક્સ હશે તેના પર ક્લિક કરી દેવાનું અને નીચે લખી ગયેલ છે કે કાર્ડની વિગત મેળવો, તેના પર ક્લિક કરી દેવાનું।
ત્યારબાદ તમને કંઈક આવી રીતના હોમ પેજ જોવા મળશે. તેમાં લખી ગયેલ હશે કે વિગતો માટે આપણો રેશન કાર્ડ નંબર દાખલ કરો. અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે. હવે કૃપા કરીને ડાબી બાજુનો કોડ દાખલ કરો, જે 4 અંકનો કોડ હશે એ અહીંયા દાખલ કરી દેવાનો. અને પછી નીચે લખી ગયેલ હશે કે કાર્ડના સભ્યોની વિગતો મેળવો, એના પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. તેમાં લખી ગયેલ છે કે કાર્ડમાં આધાર સીડેડ સભ્યો, એટલે કે આધાર કાર્ડ સીડ કરી ગયેલ હોય ને એ સભ્યોના નામ બધી આવી જશે. કોનું કેવાયસી થઈ ગયેલ છે કે કોનું નથી થઈ ગયેલ એ બધી જ આમાં આવી જશે. ત્યારબાદ તમારે નીચે આવી જવાનું અને નીચે એક એરો બતાવી ગયેલો હશે, તેના પર ક્લિક કરવાનું. તેના પર ક્લિક કરશો એટલે બધાના નામ આવી જશે. હવે તેમાંથી તમારે જેનું કેવાયસી કરવાનું હોય તેનું નામ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જુઓ કે નીચે લખી ગયેલ છે કે આ સભ્યમાં આધાર કાર્ડ કેવાયસી કરો, તેના પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમને કંઈક આવી રીતના હોમ પેજ જોવા મળશે. તેમાં લખી ગયેલ હશે કે કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેક બોક્સ પર ક્લિક કરો. હવે આ માહિતી આપણે બધી વાંચી લેવાની છે. નીચે આવી હું સંમતિ સ્વીકારું છું, સાઈડમાં બોક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું અને ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમને કંઈક આવી રીતના હોમ પેજ જોવા મળશે. તેમાં લખી ગયેલ હશે કે આધાર સાથે લિંક થયેલ તમારા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો. એટલે અહીંયા તમારે તમારો ઓટીપી લખી નાખવાનો છે. મોબાઈલમાં 6 અંકનો ઓટીપી આવ્યો છે એ અહીંયા લખી નાખવાનો. પછી તમારે ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ આધાર ફેસ RDF ઓપન થઈ જશે. આ બધી જ માહિતી વાંચી નીચે બોક્સ આપેલું છે તેમાં ક્લિક કરી અને પ્રોસેડ પર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. તેમાં તમારા ફેસને કેપ્ચર કરવાનો છે. જ્યારે તમે તમારા ફેસને કેપ્ચર કરતા હો ને ત્યારે ગોળ રાઉન્ડમાં લાલ અને લીલી લાઇટ થશે. જ્યારે લીલી લાઇટ થાય ને ત્યારે તમારી આંખને 1 થી 2 વાર પટપટાવવી. ત્યારબાદ તમને કંઈક આવું હોમ પેજ જોવા મળશે. તેમાં તમારી બધી જ ડિટેલ આવી જશે. હવે ઉપર લખ્યું છે ફેસ કેપ્ચર સક્સેસફુલી, એટલે કે સફળતાપૂર્વક તમારો ચહેરો કેપ્ચર થઈ ગયો છે. ત્યારબાદ નીચે લખેલું હશે કે યસ આઈ વોન્ટ ટુ સેન્ડ કેવાયસી ડિટેલ ફોર અપ્રુવલ, એટલે કે હા હું મંજૂરી માટે કેવાયસી વિગતો મોકલવા માંગુ છું. ત્યારબાદ તમારે સાઈડમાં આપેલ બોક્સ પર ક્લિક કરી નીચે આપેલ મંજૂરી માટે વિગતો મોકલો તેના પર ક્લિક કરી દેવાનું, એટલે તમારી વિગતો મોકલાઈ જશે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.